પંચમહાલના હાલોલમાં ફૂટવેરની દુકાનોમાંથી મળી આવ્યા ગેસના 25 સિલિન્ડર. પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલોલમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હાલોલ પનોરમાં ચોકડી પાસે આવેલ ફૂટવેરની દુકાનમાં ગેસ સિલિન્ડર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં ફૂટવેરની દુકાનમાંથી ગેસના 25 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડર અને ટેમ્પો મળી ₹1.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દુકાનદાર આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ક્યાંથી લાવ્યો એ સહિતની બાબતે પુરવઠા વિભાગે હાલ તપાસ શરૂ કરી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાનગી દુકાન મીરા ફૂટવેર, જેના માલિક તૌફિક મંસૂરીને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ હાલોલ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે તપાસણી કરતા દુકાનની અંદરથી 14 ગેસ LPG સિલિન્ડર ભરેલા, 22 ખાલી, એમ મળીને કુલ 36 ગેસ સિલિન્ડર તેમજ વાલ્વ 16, પ્રેશર રેગ્યુલેટર 49 એમ મળે અને એક ગાડી, એમ મળીને કુલ 1,67,900નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ ઇસમ દ્વારા અનધિકૃત રીતે LPG ગેસ સિલિન્ડર વગર લાયસન્સે રાખી અને ગ્રાહકોને વેચતા હતા, તેમજ સાથે સાથે મોટા બોટલમાંથી નાના બોટલની અંદર પણ ગેસ સિલિન્ડરના ટ્રાન્સફર કરતાની પણ હકીકત સામે આવેલ છે, જેથી LPG કંટ્રોલ ઓર્ડર 2000ની જુદી જુદી કંડિકાનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એક્ટી મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી.